જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો આપણે આજે શું બનાવશું, શું બનાવવાનો વિચાર કરશું. તો આજે મને તો નવી નવી એમ થાય કે તો નવી નવી સરસ મજાની ચટણી બનાવવું, તો આખું વરસ સ્ટોર કરી લઈએ ચટણી. એટલા માટે આજે મારે સરસ મજાની ચટણી બનાવવી છે. તો ચાલો આપણે શું લેશું ચટણી માટે. તો સરસ મજાની ચટણી માટે આપણે કેરી લેશું, ખજૂર લેશું અને સાકર લેશું. તો હવે એને કેવી રીતે બનાવવી તે આપણે જોઈશું. તો ચાલો, મેં 1 કિલો કેરી લીધી છે. કેરી ધોઈ અને ચોખ્ખી કરી અને સરસ ધોઈ અને લૂછીને સાફ કરીને રાખી દીધી છે. તો 1 કિલો કેરી લીધી છે. 1 કિલો ખજૂર લીધો છે. તે આપણે કેવો લેવાનો, તો કે પેશીવાળો લેવાનો છે. ઓલો એકદમ ઓલી આપણે ચટણીનો ખજૂર આવે છે ઢીલો, એ નહીં લેવાનો. એમાંથી તો કે એ સારો જ હોય છે, પણ આમાં છે ને આમાંથી વધારે પડતું આપણે કેલ્શિયમ ને બધું મળે, એટલા માટે આપણે આ ખજૂરનો ઉપયોગ આમાં કરવાનો છે. ત્યાર પછી મેં સાકર લીધી છે. તે સાકર પણ કેવી લેવાની, તો કે ખડી સાકર લેવાની છે. આપણે કહીએ ને ઝીણી સાકર આવતી હોય, ઝીણી મોટી હોય તો આપણે એમ થાય કે ઈલા ચાલે, મોટા ગાંગડા આવે છે એ લીધું કે ના, એ નહીં, પણ આમાં ખડી સાકર જ લેવાની છે. એટલે આ બધું આપણે લઈશું. એને આપણે કેરી છે તો ધોઈ સાફ કરી નાખી છે. તો હવે એને છાલ ઉતારી અને આપણે ખમણી નાખશું. ચાલો, તો આપણે હવે કેરીને છાલ ઉતારીશું. ધીમે ધીમે કરી અને બધી કેરીને આપણે છાલ ઉતારી લઈશું. એક એક કરી અને કેરીની છાલ આપણે ઉતારી લઈશું. કેરી આપણે છાલ ઉતારીને રેડી કરી લીધી છે. તો આપણે હવે આ ખમણીની મદદથી આપણે એને ખમણી નાખશું. અને આપણે એમાં બધા જુદા અલગ અલગ પાર્ટ છે. તો આપણે એમાં જે મોટા જાડા સારવાળી છે એ જ ખમણી આપણે લેશું. એટલે એમાં આપણે ખમણ કરી નાખશું. સરસ આપણે આ કેરી આખી આપણે ખમણાઈ ગઈ છે. એવી રીતે બધી જ કેરી આપણે ખમણી નાખશું. હવે આપણી બધી કેરી ખમણાઈ ગઈ છે. તો આપણે હવે એક તપેલામાં આપણે ભરી લેશું એને. આપણે કેરી તો ખમણી રેડી કરી લીધી છે. હવે આપણે આ સાકર છે તેને આપણે હવે એને મિક્સરમાં નાખી અને આપણે પીસી નાખશું. ચા લીધી છે એમાં નાખીને આપણે એને પીસી નાખીશું. સાકર સરસ દળાઈ ગઈ છે. કેરી એની અંદર આપણે સાકર ભેળવી દઈશું. 1 ચમચી આપણે એમાં મીઠું નાખશું. થોડીક વાર આપણે એને હલાવશું. હલાવી અને રસ બની જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. કેરીમાં સરસ ખટાશ હોય એટલે સરસ એકદમ પાણી સરસ છૂટવા માંડે. સાકર અને મીઠું નાખવાથી એકદમ સરસ પાણી છૂટી ગયું છે, સરસ મજાનું. અને સાકર એકદમ સરસ ભળી ગઈ છે. આ કુકર લીધું છે અને કુકરમાં આપણે એને ઠલવી દઈશું. બરાબર, આપણે આમાં પાણી નથી નાખતા, એમણું જ એને બાફવાની છે. ત્યાર પછી આપણે આ ખજૂર લીધો હતો. તે ખજૂર આપણે 1 કિલો કેરી હોય તો 1 કિલો સાકર નાખવાની અને 1 કિલો આપણે ખજૂર નાખવાનું. પણ અમારે ગળ્યું ઓછું ખાય એટલે મેં ઓછા પ્રમાણમાં સાકર નાખી છે. તો તમારે વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધારે પ્રમાણ પણ નાખી શકો છો. તો હવે આપણે એને ખજૂરને આમાં પાથરી દઈશું. રીતે બધું ખજૂર આપણે પાથરી દીધો છે. હવે ખાલી વરાળ ભરાય ને એટલી જ વાર આપણે એને રાખવાનું છે. આપણે સીટી વગાડવાની નથી. હવે આપણે એને 5 મિનિટ આપણે એને બાફવા દઈશું. વરાળ વળી જાય એટલે આપણે ખોલી નાખશું. થોડીક વાર રહેવા દઈએ પછી આપણે એને ખોલી નાખશું. કારણ કે આમાં આપણે સીટી વગાડવા નથી, નહીંતર આપણે ખજૂર છે તે નીચે બેસી જશે. એટલા માટે આપણે સીટી વગાડે એટલી બધી રાહ જોવાની નથી. હવે આપણે વરાળ ભરાઈ ગઈ છે અને હવે આપણે સીટી વાગવા નહીં દઈએ અને ગેસ બંધ કરી દઈશું. અને 10 મિનિટ આપણે એને ઠંડુ પડવા દઈશું. પછી આપણે ખોલશું. તો હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે વરાળ નીકળતી બંધ થઈ ગઈ છે. તો આપણે હવે ખોલી લઈશું. સરસ આપણે બફાઈ ગયું છે. હવે આને આપણે બીજા તપેલામાં કાઢી અને બ્લેન્ડર મારી દઈશું. સરસ આપણી ચટણી સરસ થઈ ગઈ છે અને પીસાઈ ગયું છે. પીસાઈને રેડી કરી નાખી છે. કારણ કે આ કેરી છે તો કેરીની હિસાબે બાળકોને ખાવાનું પણ બહુ મન થઈ જાય. આંબલી હોય તો આપણે એમ થાય કે આંબલી નુકસાન કરે, બીમાર માણસને ન આપીએ. આમાં તો કેલ્શિયમથી ભરપૂર હોય એટલે આપણે કેરી બધાય ખાઈ શકીએ. એટલા માટે આપણે કેરીની આંબલી જ રાખીએ છીએ. કેરીની ચટણી આપણે એટલા માટે રાખીએ છીએ કે આપણે તૈયાર આપણે રાખ્યું હોય ને, રેડી કરેલી હોય ને, તો ક્યારે ઓચિતાના મહેમાન આવે, ક્યારે પૌવા બટાટા કરવાની ઈચ્છા થઈ હોય તો તાત્કાલિક આપણે રસો કરવા તો વાર લાગે, પણ આ તૈયારીનું હોય તો આપણે એને તરત પીસી અને બ્લેન્ડર મારી, પાણી નાખી બ્લેન્ડર મારી અને આપણે રેડી કરી દઈએ. એટલા માટે આપણે ફ્રીઝરમાં રાખવાની કોઈ જરૂર નથી. ફ્રીજમાં રાખશું તો પણ વરસ આખું બગડશે નહીં. વાવ, આપણી ચટણી સરસ રેડી તૈયાર થઈ ગઈ છે. તો તમે આ આખો વિડીયો જોજો અને બનાવજો. ત્યાર પછી મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.